થોડીક કેમેરાની લાઇટ ડલ થઈ ગઈ છે પણ બધા આવે છે, બધા નાસ્તો કરે છે ચાલુ વરસાદે અને લોકેશન સરસ. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો આજે અમે જઈએ છીએ મેલકડી, ભંડારીયા પાસે આવેલું છે. હું તો કોઈ દિવસ ગઈ નથી, પહેલી વાર જાઉં છું કેમ કે અત્યારે વરસાદના લીધે ચોમાસું છે તો અત્યારે ત્યાં લીલોતરી થઈ ગઈ હશે તો ડુંગરાને એવું જોવાની મજા આવશે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે પણ જોજો કે ત્યાં કેવું છે ને તમે પણ વિઝિટ કરજો એ મેલકડી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાવુની આવી ગયા છે. જો ટાટા તારા. હેલો મિત્રો, તો અત્યારે આપણે કચ્છીભાઈ ને સોગનભાઈ ને એ લોકો સાથે આપણે મળી ગયા છીએ. તો હવે આપણે આગળ જઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ખૂબ સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે અને ઉપર છે કારણ કે આ ઢાળ ખૂબ જ અઘરો છે, મને તો જોઈને જ ડર લાગે છે કેમ કે આ સાઈડ થાય છે. તમે પણ આવજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આ નજારાના ઘણા ક્લિપ લીધા છે એ તમને દેખાડવા માટે લીધા છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિરે ભેગા થઈને ભાવુબેનની મુલાકાત થઈ તો જરૂર એની ચેનલ છે યુટ્યુબમાં વ્લોગ બનાવતા હતા તો હું પણ વ્લોગમાં આવી ગયો તો એની ચેનલને તમે લાઈક કરજો. શું નામ છે ચેનલ? તો આ વિડીયો એમાં જ ચાલી રહ્યો છે તો નવી યુટ્યુબ ચેનલ છે તો જરૂર તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે અવનવા વિડીયો તેમાં આવતા રહે છે. બરોબર ને? તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું. આગ જેવો લાગે મંડળો પણ તારા બસ પણ હેલો મિત્રો, નજારો કેટલો સરસ મજાનો છે. આ ભાવનગરથી 20 થી 25 કિલોમીટર દૂર છે. અહીંયા ડુંગરવાળા ખોડલ માતાનું મંદિર પણ છે અને તમે જરૂરથી અહીંયા આવજો. અને તમને જાણે એમ થશે કે અમે આવી ગયા તેવો વ્યૂ છે તો જરૂર આવજો. આને કો મિલા નહીં હે. થોડીક કેમેરાની લાઇટ ડલ થઈ ગઈ છે પણ બધા આવે છે. લોકેશન જોવો તમે એકવાર. આપણા ભાવનગરની નજીક હોય અને તમે આવો નહીં એવું બને જ નહીં. તો તમે આવો હોય તો જરૂર કોમેન્ટ કરજો. મેલકડી કહેવાય આમ તમે ગણો ને ખોખરા બાજુ જે રસ્તો જાય ભંડારીયાથી તે અને સરસ મજાનું લોકેશન ને જુઓ તમે. જરાક વરસાદ આવે તો મિત્રો પવનના કારણે એટલો બધો અવાજ પણ નહોતો આવતો કારણ કે પવન જ એટલો હતો ને લોકેશન પણ ખૂબ સરસ મજાનું હતું. તો ભાવુના બ્લોગ કરી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. થેન્ક યુ. હાલો મિત્રો,
તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. ત્યાં ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો હતો, તે માટે અમે કંઈ શૂટ ન કરી શક્યા. અમે બધાએ ભેગા મળીને નાસ્તો પણ કર્યો. ગગજીભાઈ નાસ્તો પણ લાવ્યા હતા. અમે બધાએ ખૂબ એન્જોય કરી. હવે અત્યારે ઘરે આવી ગયા છીએ. જો અમારી તારાબેન રમે છે સાયકલથી. તારા, બધાને કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કે તો બેટા, આમ કે તો. ધારા, જો ધારાની સાયકલ જેને જોતી હોય એ લઈ જાજો હો. ધારા નથી રમતી. હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો અમને આમ સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલમાં અવનવા વ્લોગ આવ્યા કરશે.